લેખકની એ છોકરી સાથેની સેકન્ડ મીટિંગ. લેટ્સ સી. બટ વેન આઈ રીચ દહેરા, પરંતુ નાનીના ઘરે વેકેશન કરવા લેખક ગયા હતા અને વેકેશન પૂરું થયું અને ફરીથી જ્યારે લેખક એમના પોતાના ઘરે જવા માટે નીકળે છે ત્યારે the incident got blurred and distant. ધીમે 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 આપણે આગળ જોયું પ્રમાણે કે આખી ઘટના ઝાંખી થતી ગઈ, દૂર થતી ગઈ, કારણ કે ત્યાં ઘણા બધા કામ કરવાના હોય. બટ જ્યારે એ રિટર્ન જર્નીમાં આવે છે ત્યારે છોકરીની યાદ આવે છે અને કહે છે કે આઈ વોઝ લુકિંગ આઉટ ફોર હર as the train drew into the station. I was looking out for her. જેવી જ ટ્રેન સ્ટેશન પર આવે છે તરત જ મેં નજર કરી એ છોકરીને શોધવાની. છોકરીને શોધવા માટે મેં નજર કરી. I felt an unexpected thrill. અનએક્સપેક્ટેડ એટલે અનિચ્છનીય, ક્યારે ઈચ્છા ન થઈ હોય એવું. થ્રિલ એટલે રોમાંચ. મને અનિચ્છનીય રોમાંચનો અનુભવ થયો. I saw her walking up the platform. મેં એ છોકરીને પ્લેટફોર્મ તરફ આવતા જોઈ. I ran to the door. હું ઝડપથી દરવાજે દોડ્યો and waved at her અને એની તરફ હાથ લહેરાવ્યા. When she saw me, જ્યારે તેણીએ મને જોયો, she smiled, તેણીની હસી. She was pleased that I remembered her. એ છોકરી પણ ખુશ હતી. પ્લીઝ એટલે ખુશ થવું, કારણ કે તેણીએ મને યાદ રાખ્યો હતો અને મેં પણ એને યાદ કર્યો. I was pleased that she remembered me. અને હું પણ એટલા માટે ખુશ થયો કે તેણીએ પણ મને ખૂબ જ સારી રીતે યાદ કર્યો હતો. એટલા માટે બંને એકબીજાને સરળતાથી સારી રીતે ઓળખી ગયા. She did not start selling baskets. તેણીએ હજુ બાસ્કેટ જે છે એ વેચવાનું શરૂ નહોતું કર્યું. But came straight to the tea stall. અને સીધી જ એ ટી સ્ટોલ જે પહેલા મળ્યા હતા ત્યારે ગઈ. Her dark eyes, એની ઘાટેલી આંખો, were suddenly filled with light. અચાનક જ, સડનલી એટલે અચાનક, એકાએક, જાણે કે એમાં ઉત્સાહ, ઉમંગ, પ્રકાશ ફેલાવે. મતલબ એનો નિસ્તેજ ઉદાસીન જે ચહેરો હતો એમાં અચાનક જ ચમક આવી ગઈ. We said nothing for some time. અમે બંને એકબીજાને થોડી ક્ષણો પૂરતું કંઈ જ કશું બોલ્યા નહીં, કશું જ નહીં કહ્યું. But we spoke without words. પરંતુ અમે માત્ર હાવભાવથી જ વાતો કરી હોય, એક પણ શબ્દ બોલ્યા નથી. બટ વાતો કરી ઈશારાથી. જે ફેશિયલ એક્સપ્રેશન, મોઢાના હાવભાવ જે છે એનાથી વાત કરી. I felt the impulse to put her on the train there. Impulse એટલે તીવ્ર ઈચ્છા થવી. મને ખૂબ જ તીવ્ર ઈચ્છાની અનુભૂતિ થઈ કે એને હું લઈ જાઉં on the train, ટ્રેનમાં બેસાડીને ત્યાં, મતલબ મારા ઘરે. And then take her away with me. કે એને હું ટ્રેનમાં બેસાડું અને હું એને મારા ઘરે લઈ જાઉં મારી સાથે.
but I could not bear the thought. પરંતુ હું આ જે વિચાર છે એને bear સહન ન કરી શક્યો. Of watching her vanish into the darkness of the orange station. દર વખતે લેખક એવું ઈચ્છતા નહોતા, એવું સહન જ નહોતા કરી શકતા કે ભાઈ ટ્રેન ખૂબ જ આગળ જાય દિયોલી સ્ટેશન પર અને અંધકારમાં એ અંધારામાં હું એને એ જે છોકરી છે એને ત્યાંના ત્યાં ઊભી રહેલી જો, એટલે કે આવો વિચાર જ હું હવે સહન ન કરી શકું, હું એને મારી સાથે લઈ જઈશ. I took the basket from her hand and put them on the ground. છોકરી બાસ્કેટ સાથે ઊભી હતી એના કમર પર, તો લેખકને એવું થયું કે લાવો આની જોડે વજન છે તો એને નીચે ઉતારવામાં મદદ કરું. તો I took the basket from her hand, મેં એના હાથમાંથી ટોપલીઓને લીધી and put them on the ground, અને નીચે જમીન પર મૂકી. She put out her hand to take a basket. તેણીએ એનો જે હાથ જે છે એ બાસ્કેટ ને લેવા માટે ઊંચો કર્યો, મતલબ જે ટોપલીઓ મેં નીચે મૂકી હતી એને ઉપર કરવા માટે એને હાથ ફેલાવ્યો. બટ I caught her hand and held it. અને લેખકે એ છોકરીના હાથને પકડ્યો અને થોડીક ક્ષણો માટે પકડી રાખ્યો. મતલબ લેખક અહીં પહેલી વાર એ છોકરીને સ્પર્શ કરે. I have to go to Delhi, I said. લેખક એ છોકરીને કહે છે કે મારે દિલ્હી જવાનું છે, મતલબ લેખકનું ઘર દિલ્હી, દાદીનું ઘર દહેરા. She nodded, તેણીએ માથું ધુણાવ્યું. NODD. Nodded એટલે માથું ધુણાવવું. તેણે માથું ધુણાવીને કહ્યું, I do not have to go anywhere. મારે અહીંથી ક્યાંય જવાનું નથી. સેકન્ડ મીટિંગ, ફરીથી પાછું. The guard blew his whistle. ફરીથી જે ગાર્ડ હતો, રક્ષક હતો, એને સિસોટી વગાડી. and I hated the guard for doing that. આ વખતે જ્યારે વાતચીત કરવાનો મોકો મળ્યો હતો લેખકને, ત્યારે લેખક એવું કહે છે કે આ વખતે મને એ ગાર્ડ પ્રત્યે બહુ જ સખત નફરત થઈ. હેર એટલે નફરત થઈ. I will come again, I said. Will you be here? લેખક કહે છે કે મારી ટ્રેનનો ઉપડવાનો સમય થઈ ગયો છે, તો હું ભણ્યા પછી ફરીથી દાદીના ત્યાં જઈશ ત્યારે હું આવીશ. શું તું અહીં જ હોઈશ? She nodded, તેણીને માથું ધુણાવતા ના પાડીને કહે છે, I do not have to go anywhere. મારે બીજે ક્યાંય અહીંથી જવાનું નથી. She nodded again, તેણીને ફરીથી માથું ધુણાવ્યું. The bell clanged, ફરીથી પાછો બેલનો અવાજ આવ્યો. And the train slid forward, and ટ્રેન ધીમે ધીમે સ્ટેશન પર આગળ વધી. I had to pull my hand away from the girl. પેલી છોકરીનો હાથ લેખકે જે પકડી રાખ્યો હતો એ હાથને મારે ત્યાંથી ખેંચવો પડ્યો. And ran for the moving train. અને હું એ ઝડપથી ચાલતી જે ટ્રેન હતી એમાં મારે દોડીને બેસવા માટે જવું પડ્યું. લેખકની સેકન્ડ મીટિંગ પણ અહીંયા અધૂરી રહી વાતચીત માટે. This time I did not forget her. આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. She was with me for the rest of the journey. અને તેણીની બાકીની મારી જે મુસાફરી હતી, બાકીની જે મારી યાત્રા હતી એમાં મારી સાથે જ રહી. And for long after, અને લાંબા સમય સુધી, એવું નહીં કે ટ્રેનમાં જ, ઘરે ગયા પછી પણ એની યાદો, એનો ચહેરો, એ બધું જ એની સાથે રહી. All that year, આખું વર્ષ. She was a bright living thing. તેણીની ચમકતી જીવતી એક વસ્તુ સમક્ષ હતી. આપણને કોઈ વસ્તુ ગમે, બરાબર, અને એ વસ્તુ
જેમ એ સજીવ હોય ને આપણી જોડે કનેક્ટેડ હોય એવી રીતે લેખક માટે આ જે છોકરીની ઘટના જે બની છે એ કેવી હતી? ચમકતી, મતલબ હંમેશા પ્રેમ હૂંફ આપતી એની યાદો અને બધી જ ડિટેલ. And when the college term ended, અને જ્યારે પણ કોલેજનું ટર્મ એટલે સત્ર પૂરું થયું, I packed in haste, મેં બધો સામાન પેકિંગ કર્યો. In haste એટલે ઉતાવળમાં, ઝડપથી. And left for Dehra earlier than usual, અને દર વખત કરતા આ વખતે મેં ઝડપથી મારું પેકિંગ કરીને હું દહેરા જવા માટે નીકળી પડ્યો. મતલબ એ છોકરીને મળવાની એક કોશિશમાં એની યાદોમાં એ ઝડપથી ફટાફટ એ ત્યાંથી નીકળ્યો. I was nervous and anxious. હું નર્વસ એટલે ઉદાસ થયો, ઉદાસ હતો. એન્સિયસ એટલે હું ચિંતાતુર થયો. As the train entered Deoli, જેવી જ મારે ટ્રેન દેવલી સ્ટેશન પર પ્રવેશે છે તરત જ હું ઉદાસ અને નિરાશ થયો, ચિંતાતુર થયો. I was wondering that, હું ખરેખર વિચારી રહ્યો હતો, what I should say to the girl. હું એ છોકરીને હવે ત્રીજી વાર જ્યારે મળવા માટે જઈ રહ્યો છું તો હું એને શું કહીશ? And what should I do, અને મારે એને શું કરવું જોઈએ? શું કહેવું, શું કરવું? I was determined that, મેં ખરેખર મન મક્કમ કર્યું, that I wouldn't stand helplessly before her, કે આ વખતે હું એની સમક્ષ helplessly એટલે કે લાચાર બનીને ઊભો રહીશ નહીં. The train came to Deoli, જેવી જ ટ્રેન દેવલી પહોંચી. And I looked up and down the platform, મેં પ્લેટફોર્મ પર ઉપર નીચે આજુબાજુ જોયું. But I could not see the girl anywhere, પરંતુ મને છોકરી ક્યાંય દેખાઈ નહીં. I opened the door and stepped off the footboard. મેં દરવાજો ખોલ્યો અને ત્યાં જે નીચે સીડી પગથિયા હતા ત્યાંથી હું નીચે ઉતર્યો. સ્ટેપ ઓફ એટલે નીચે ઉતરવું પગથિયા વાળું, અને ફૂટબોલ જે ટ્રેનના પગથિયા હોય એ. I was deeply disappointed, હું ખૂબ જ નિરાશ થયો. Disappoint એટલે નિરાશ થઈ જવું, ઉદાસ થઈ જવું. I felt, મેં અનુભવ્યું કે, મને થયું કે I had to do something, મારે કંઈક કરવું જોઈએ. And so I ran up to the station master and said, અને તેથી ફટાફટ એ છોકરીની પૂછતાછ માટે હું સ્ટેશન માસ્ટર જે હતા એની તરફ દોડ્યો અને એમને કહ્યું, Do you know the girl who used to sell basket here? કે શું તમે છોકરીને ઓળખો છો કે જે અહીંયા ટોપલીઓ વેચે છે? No, I don't, said the station master. Station master જવાબ આપે છે કે ના, હું એને ઓળખતો નથી. The train was moving out of the station. સમય વીતતો ગયો, બધી તપાસમાં ને તપાસમાં ટ્રેનનો સમય આગળ વધ્યો અને ટ્રેન સ્ટેશન પર આગળ વધી, પ્લેટફોર્મ પર સરકવા લાગી. And I had to run up the platform. હું ઝડપથી પ્લેટફોર્મ તરફ દોડ્યો. And jump for the door of my compartment. અને ઝડપથી એક કૂદકો મારીને દરવાજામાં, મારો જે ડબ્બાનો દરવાજો હતો ત્યાં હું ચડી ગયો. ત્રીજી વખત એ છોકરી ન મળી. As the only platform vanished, જેવું જ દેવોલી જે પ્લેટફોર્મ જે છે એ અદ્રશ્ય થતું ગયું ધીમે ધીમે ધીમે.
સંતાતું છુપાતું ગયું. I decided that મેં નક્કી કર્યું કે one day I would have to break journey here. I have to break એટલે રોકાવું. કે હું એક દિવસ અહીં મારી યાત્રાને સ્થગિત કરીશ, મારી યાત્રાને થોભાવી દઈશ. I would spend a day in the town. હું એક દિવસ આ જે નાનકડું શહેર છે એમાં પસાર કરીશ. Make inquiries. એ છોકરી વિશે બધી ઇન્ક્વાયરીઝ અને પૂછતાછ કરીશ. And find the girl અને છોકરીને શોધી કાઢીશ who had stolen my heart કે જે છોકરીએ મારું દિલ ચોરી લીધું છે. With nothing but a look from her dark incessant heart. કશું જ નહીં પરંતુ એ છોકરીનો ચહેરો, એનો દેખાવ, એની impatient eye, આતુરતાવાળી રાહ, મારી રાહ જોવામાં જે આતુર હોય અને એ આતુરતા ભરી આંખો એ મારું દિલ ચોરી લીધું છે. તો કહે છે કે એક દિવસ હું રોકાઈને આ છોકરી વિશે બધી જ તપાસ કરીશ. In the last few years, છેલ્લા ઘણા વર્ષોથી I have passed through Deoli many times. કે હું દિયોલી સ્ટેશન પરથી ઘણો બધો વખત પસાર થાઉં. I always look out of the window to see the same unchanged face smiling to me. અને દરેક વખતે હું મારી બારીની બહારના ભાગે છું એ જ સેમ બદલાયા વગરનો ચહેરો એ છોકરીનો કે જે મારી તરફ હસી રહી. But I will never break journey back. પરંતુ ઘણી બધી વખત પસાર થયા પછી પણ મેં મારી યાત્રાને ક્યારે દિયોલી સ્ટેશન પર કે ક્યારે પણ એક દિવસ એ છોકરી માટે તપાસ કરવા હું રોકાયો નથી. I prefer to keep hoping and dreaming. હું માત્ર હોપ કરતો, ઈચ્છાઓ કરતો, and dreaming અને સ્વપ્ન જોયા કરતો. And looking out of the window અને હંમેશા બારીની બહાર જોયા કરતો. For the girl with basket waiting for me કે છોકરી જે બાસ્કેટ સાથે મારી રાહ જોઈ રહી. And the last sentence, I never break my journey at Deoli, but I pass through as often as I can. જેટલું શક્ય બન્યું, જેટલી વખત પોસિબલ થયું એટલી વખત હું દિયોલી સ્ટેશન પરથી નીકળ્યો છું, આવન જાવન કરી છે. બટ કિંતુ પરંતુ મેં ક્યારે પણ મારી યાત્રાને અહીં રોકાવી નથી કે છોકરી વિશે પૂછતાછ પણ કરી નથી.